હેલો, મારા મિની બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. આજે તો બાર કાબરોનો બહુ અવાજ આવ્યો તો હું ફટાફટ જોવા ગઈ કે કાંઈ સાપ તો નથી ને, પણ હતું કાંઈ ને. હું તો સાચે જ ડરી ગઈ અને પછી હું બેસી ગઈ લસણ ફોલવા માટે, પણ ગાંઠિયો ના તૂટ્યો, પણ મારા હાથ જરૂર દુખી ગયા. બાપરે, કેટલો કઠણ ગાંઠિયો હતો. સાહેબને મોકલ્યા હતા વસ્તુ લેવા, કેમ કે મારે બનાવવું હતું શીંગ ભજીયાનું શાક. પછી મેં જોયું સાહેબ કાંઈ ભૂલી તો નથી ગયા ને લાવવાનું, અને લાઇટર આવી ગયું. ઘણા દિવસથી મગાવતી હતી, ભૂલી જ જતા હતા. ફાઇનલી આજે આવી ગયું. પછી મેં કરી નાખ્યો મસાલો તૈયાર. આ વાટકીની અંદર હળદર, મરચું, ધાણા જીરું, મીઠું એડ કરી લીધું છે, અને જો લાઇટરનું લાગી ગયું. પછી મિક્સ કરેલા મસાલામાં થોડું પાણી નાખી મિક્સ કરી લેવાનું છે, અને થોડો ગોળ નાખી મિક્સ કરી લીધું છે. અને વઘાર માટે આખું જીરું, લસણ, તમાલપત્ર નાખી કાંદા ટમેટાની ગ્રેવી નાખી મિક્સ કરી લીધું છે. પછી ઉપરથી કોરા મસાલા મિક્સ કરેલા એડ કર્યા છે. પછી ઢાંકીને સાતળવા દેવાનું છે, જ્યાં સુધી શાક ચડી ના જાય. ત્યાં સાહેબ કે શાક થાય ત્યાં સુધી અહીંયા આવ, મારી સાથે વાતો કર. બોલો, કાંઈ ગયું કામ કોણ કરશે? અને હવે આ ગ્રેવી ચડી ગઈ છે, તો તેમાં મેં શીંગ ભજીયા નાખી મિક્સ કરી ઉપરથી ગરમ મસાલો અને 3 ચમચા છાશ એડ કરી છે. ધીમા તાપે એને ચડવા દીધું છે. તો સરસ મજાનું આ શીંગ ભજીયાનું શાક તૈયાર છે. આ શાક મેં 7 વ્યક્તિ માટે બનાવ્યું છે, કેમ કે સાહેબને લઈ જવાનું હતું ઓફિસ. તો આ શાક તૈયાર છે, અને ઉપરથી મેં નાખી દીધી છે સરસ મજાની કોથમીર. તો ગરમ ગરમ શાક તૈયાર છે, તો તમે જોઈ શકો છો શાક મારું. તો હવે સાહેબ જતા રહ્યા ઓફિસ, અને મેં કર્યું મારું કામ ચાલુ, કપડાં સૂકવવાનું અને સોફા કવર સારું કરવાનું. તમને ખાસ તે પૂછવાનું કે તમારે પણ આટલો રોજ કચરો નીકળે, દિવસમાં 3 વાર વાળવા છતાં તમારે પણ આવું થાય છે ખરું? મને કહેજો. ત્યાં આવી ગયો રુદ્ર, અને તેની વાતો ચાલુ થઈ ગઈ, કેમ કે નખરા, જીદીપણું અને સમજણ બધું એક સાથે રિલીઝ કર્યું છે રુદ્રએ. અને સવાલ તો એવા પૂછે કે મને પણ આન્સર ના આવડે. પછી હું એ સવાલ પાસ કરું સાહેબને, કેમ કે એના સવાલ એટલા અઘરા હોય છે ને, એની વાત પૂછોમાં. તો હવે હું સરસ મજાની નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો પછી હું જતી રહી ફટાફટ મંદિરમાં દીવાબત્તી કરવા, અને દીવાબત્તી કરી અને હનુમાન ચાલીસા કરી. સરસ મજાની દીવાબત્તી કરી પછી અમે બેસી ગયા જમવા. જો રુદ્રના નખરા. તો હવે હું આવી ગઈ છું રૂમમાં ઉપર સુવા. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. હર હર મહાદેવ. બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.